તો મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ વેરાવળમાં અને જ્યાંથી આપણે જઈશું સોમનાથ કે જે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ છે અને એ પણ આવેલું છે પ્રભાસ પાટણમાં। તો મિત્રો અહીંયાનો નજારો ખૂબ જ સરસ છે। તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ સોમનાથ મંદિરની નજીક અને અહીંયા અંદર ફોનને અલાઉડ નથી, તેથી આપણે અહીંયા બહારથી જ તેના જે પણ નજારો છે એને જોવાની મજા લઈશું। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ સોમનાથના મંદિરના ઇતિહાસ વિશે। તો કહેવામાં આવે છે કે સોમનાથનું મંદિર હતું જે પહેલું એ 2000 વર્ષ પહેલાં મધ્યકાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હતું। તો મિત્રો ઈસવીસન 649માં જે વલ્લભી વંશના શાસક હતા જે રાજા મૈત્રક, તેમણે આ મંદિરનો પહેલીવાર જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એની સ્થાને એમને બીજું મંદિર પણ બનાવ્યું। તો પરમારોના એક શિલાલેખ મુજબ મિત્રો માળવાના જે ભોજ પરમાર હતા તેમણે આ મંદિર બંધાવ્યું હતું। તો મિત્રો આ મંદિર એ 13 માળ ઊંચું હતું અને જેના ઉપર હીરા જડિત હતા અને તેની ઉપર જ્યારે 14 સુવર્ણના કળશો હતા એ પણ વિરાજમાન કરવામાં આવ્યા હતા। તો મિત્રો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એ 11 મેના રોજ 1951ના દિવસે કરવામાં આવી હતી અને તમને પણ જો કોઈ ઇતિહાસ આ મંદિર વિશે ખબર હોય તો તમે મને અચૂકથી જણાવજો, જેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી। અને અહીંયાની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે। જો તમે પણ જ્યોતિર્લિંગના દર્શન કરતા હો અને તમે તેના પ્રથમ જ્યોતિર્લિંગથી શરૂઆત કરવા માગતા હો તો અહીંયા ખૂબ જ સરસ છે મંદિર, અહીંયા જરૂર અચૂકથી આવજો। અને ચલો થોડી પેટ પૂજા કરી લઈએ અને હવે જઈએ છીએ આપણે ત્રિવેણી સંગમ તરફ। તો મંદિરની પાછળ જ તમને અહીંયા હનુમાનજીની મૂર્તિ પણ દેખવામાં આવે છે, તો એ પણ સરસ મજાનો નજારો છે। અહીંયા શોપિંગ માટે પણ બહુ વધારે દુકાનો અને સારા સ્ટોલ છે। તો ચલો મિત્રો હવે આપણે જઈએ છીએ ત્રિવેણી સંગમ તરફ। તો મિત્રો તમને પણ જો આ વિડીયોને સારા લાગ્યા હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોકો સુધી પહોંચાડજો, જેથી લોકો પણ જે ના જઈ શકતા હોય એ પણ આ વિડીયોનો આનંદ લઈ શકે। અને કહેવાય છે ને કે લાઈફ બહુ નાની છે, તો તમે જે પણ સમય વિતાવો છો એનો આનંદ લો, ફરો અને બસ તમારી જીવનની એ અમૂલ્ય યાદોને સારી રીતે તમે કેચ કરી લો। તો બસ હું ને મારી ફ્રેન્ડ બંને ગયા હતા ફરવા માટે અને આ અમારી જે સિરીઝ હતી ટ્રાવેલની એનો આ લાસ્ટ વિડીયો છે। તો બસ હવે આગળ પણ અમે લોકો નવી જગ્યાએ જઈશું અને તેના વિડીયો તમારી જોડે જરૂરથી લાવીશું। તો ચલો હવે થોડી બહાર જઈને શોપિંગ પણ કરી લઈશું અને અહીંયાના જે મસાલા છે એ પણ ખૂબ જ ફેમસ છે। તો ચલો મિત્રો અહીંયાથી અમે નીકળ્યા છીએ અને આ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। તો ત્યાં પણ તમે જો સોમનાથ જતા હો તો જરૂરથી તમે દર્શન કરજો। આ પણ જોવાલાયક સ્થળ છે સોમનાથની અંદર। અને બસ હવે આપણે જઈએ છીએ મસ્ત મજાના સ્થળે જે છે આપણો વિશાળ દરિયો। તો બસ અહીંયાની હવે તમે ક્ષણો છે એનો મસ્ત આનંદ લો અને બસ અહીંયાના જે વ્યૂ હતા એ ખૂબ જ સરસ છે। જો તમે વેરાવળ સોમનાથ જતા હો તો દરિયાની મુલાકાત છે એ અચૂકથી લેજો, કેમ કે અહીંયાના જે બીચ છે એ આખા ભારતમાં મેં આવા એકદમ સાફ છે કહેવાય ને એવા દરિયા કિનારો મેં તો ક્યાંય નથી જોયો। જો તમે જોયો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। અને બસ અહીંયાનો જે નજારો છે થોડીક વાર માટે તમે પોતાની જાત સાથે જીવી લો અને એ જ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે। બસ જે પણ સમય મળ્યો છે એને જીવો અને પોતાની જે જીવનની યાદગાર પળો છે એને મસ્ત મજાની મેમરીઝમાં કન્વર્ટ કરો। બસ એટલું જ મારે કહેવું હતું ને અમે પણ સરસ મજાનો અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો। અને હા મિત્રો, આ બધા જ જે વિડીયો રેકોર્ડ કર્યા છે એ મીશોમાંથી મેં જે ટ્રાયપોડ લીધું હતું એના થ્રો કર્યા છે। જો તમને પણ સોલો ટ્રાવેલિંગ કરતા હોય કંઈ પણ તો તમે એનો ઉપયોગ કરી શકો છો। અને બસ અહીંયા આપણી જે ટ્રીપ હતી એનો અંત આવે છે અને થાકીને અમે હવે નીકળી ચૂક્યા છીએ ઘર તરફ। તો ચલો મિત્રો ફરી મળીશું, આવજો।